श्रीद्वारिकाधीशः श्रीलालप्रभुमङ्गलम् मङ्गलं वल्लभाधीशो मङ्गलं विठ्ठलेश्वरः मङ्गलं हरिदासस्तु मङ्गलं श्रीकृष्णप्रिया मङ्गलं व्रजभूमिश्च मङ्गलं पुष्टिमङ्गलम्। बोलिए श्री द्वारिकाधीश की जय, श्री श्रीलाल जी प्यारे की जय, श्याम सुंदर श्री यमुने महारानी जी की जय, श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी प्रभु चरण की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री चंपारण्य धाम की जय। मनोरथी गौलोकवासी परम भगवती मारा ताजी महाराजना दादाजीना मारा समग्र परिवारना अत्यंत कृपापात्र एवा जीवराज बापा भाविशी मनुभाई बाबूभाई नो समग्र परिवार बधो वर्षों सुधी जीवराज बापाए घरनी सेवा करी, लगभग भूतल पर रह्या त्यां सुधी ए सेवामां प्रवृत्त रह्या। एमनो परिवार पण भगवत कृपाथी ज रीते सन्मुख छे। ने एवा वैष्णवना परिवारमां आनंद उत्सव स्वरूपे आ माला पेरामणीनो मुहूर्त उजवाई रह्यो छे। ए खूब आनंदनो अवसर छे। थोड़ू स्वमार्गे चिंतन करिए केम के आप सौ जाणो छो कि अमरेली में पाटोत्सव निमित्ते सर्वोत्तमजीनु सत्र पण हमणां चाली रह्युं छे। એટલે સવારે ગામમાં જવાનું હોય, સાંજે પાછી 3.5 કલાક કથા, પાછું સાંજે હોય। થોડીક સૂક્ષ્મ ચર્ચા કરશું આપણે। ભાગવતજીમાં એક બહુ સુંદર પ્રસંગ છે મહાત્મ્યમાં। आत्मदेवजी ने 2 संतान थया, गोकर्णजी ने धुंधुकारी। गायना द्वारा ए संतति थई। कान गायना हता, आखुं शरीर माणसनुं नाम थयुं गोकर्ण। बीजी संतति थी धुंधुकारी, जे एकदम आसुरी वृत्तिनो हतो। भागवतजीमां एनो प्रसंग आवे छे। नानपणथी दुराचारी, रात्रे निकळे, नाना बाळको रमता होय एने उपाडीने कूवामां नाखी दे, गरीबोना झूंपड़ा सळगावी दे, खराब वस्तुओं संग्रह करे, कूतराना टोळाओ साथे रखड्या करे, चोरीओ करवा लाग्यो। माँ बापे रोक्यो त्यारे लातनी ठोकरथी माँ बापने मार्या। ए वखते आत्मदेव विचार करे छे, आना करता संतान न हतुं त्यारे वधारे सुखी हतो। कम से कम प्रभुनुं नाम तो लेवातुं हतुं। एवी संततिनुं शुं करूं के जेना कारणे प्रभुनुं नाम नथी लेवातुं। ने ए वखते घरनुं ज्यारे वातावरण जोयुं, गोकर्णजी पिताने समजाववा माटे आव्या छे। ने ए वखते जे श्लोक कह्यो बहु अद्भुत छे। जो आपणा जीवनमां उतरी जाय ने, मानो आपणुं जीवन सुधरी जाय, उत्तरावस्था सुधरी जाय। जे पिताजी काळ तमने धक्को मारीने घर छोड़ावे, पेला स्वेच्छाए छोड़ी दो ने। घर छोड़ो तो क्यां जाऊं? કે વનમાં જાઓ, વનમાં જઈને શું કરવું? એના ઉત્તરમાં શ્લોક આવ્યો। કેમ કે વનમાં એક દિવસ આપણે બધાએ જવાનું જ છે। જીવનનો ઉત્તરાર્ધ જ્યારે શરૂ થાય, 50 પછી 51, 52 બધાનો વન પ્રવેશ થાય। અને જ્યારે વન પ્રવેશ થાય ત્યારે માણસે શું કરવું જોઈએ? ધર્મં ભજસ્વ સતતમ ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણા
અન્યાંશ ગુણ દોષ ચિંતન માસ મુક્ત્વા સેવા કથા રસિક મહો નિતરામ પીબત્વામ. સેવા કથા રસ મહો નિતરામ પીબત્વામ. પિતાજી જ્યારે ઉત્તરાવસ્થા આવે, જીવનનો ઉત્તરાર્ધ શરૂ થાય, વનમાં પ્રવેશ કરો, ધર્મમ ભજસ્વ સતતમ. હવે લૌકિક વ્યવહાર બધો છોડો અને ભગવત ધર્મનું આચરણ કરો. જીવનભર તમે લૌકિક વ્યવહાર નિભાવ્યો, બાળકો મોટા થયા, હવે વ્યવહારમાં બાળકોને મોકલો, વહુને મોકલો, નવી સંતતિને મોકલો. આપણે આખો જીવન વ્યવહાર કરતા રહીશું તો આત્મકલ્યાણ ક્યારે કરશું? કે છે ને, ઘરમાં પ્રસંગ આવે ને એટલે બા સૌથી પહેલા તૈયાર થાય. વહુ કે બા હવે લગ્નમાં અમે જશું, તમારે તો અહીં રહીને ઘર સંભાળવાનું છે. જે દિવસે તાળાની ઘર સાચવવાનો વારો આવે, સમજવાનો કે હવે ઘરડા થયા છીએ. અને ઘરમાંથી આપણે કંઈ બહાર જવાનું હોય, લાઇટ બંધ કરીએ, પંખા બંધ કરીએ, બારી બારણા બંધ કરીએ, નળ બરાબર તપાસીએ, પછી તાળું વાસીને બહાર જઈએ. એમ શરીરમાંથી આત્મા જ્યારે જવા માંગતો હોય ને, ત્યારે ધીરે ધીરે લાઇટ, પંખા, બારી બારણા બંધ થાય. આમ આંખે દેખાવાનું ઓછું થાય, કાન સાંભળવાનું ઓછું કરે, હાથ પગ ધ્રુજવા લાગે, ક્યારેક બ્લડ પ્રેશર વધે, ક્યારેક માઇલ્ડ એટેક આવે. સમજવાનું કે આત્મા શરીર છોડીને જવા માગે છે. સાવધાન થઈ જવું જોઈએ. લૌકિક વ્યવહારો બધા છોડો ને ધર્મમ ભજસ્વ સતતમ. હવે સતત તમે ભગવત પરાયણ બનો. લૌકિક તૃષ્ણાઓ જીવનભર માણસને ભગાવે છે. આખું જીવન તમે લૌકિક તૃષ્ણાઓ પાછળ દોડ્યા, હવે છોડો બધું. અને ક્યારે છૂટશે? સેવસ્વ સાધુ પુરુષાન જહિ કામ તૃષ્ણામ. સાધુ પુરુષોનો કોઈ ભગવદીઓનો સંગ કરો, ગુરુનો આશ્રય કરો. એમની સેવાથી, એમના સત્સંગથી લૌકિક કામ તૃષ્ણાઓ છૂટશે, બાકી જલ્દી નહીં છૂટે. કારણ કે કવિ બેફામે બહુ સરસ લખ્યું છે કે જિંદગીભર ભાગતા ભાગતા થાકી ગયા, નહીં તો જિંદગીનો માર્ગ છે ઘરથી કબર સુધી. રસ્તો કેટલો કાપવાનો છે? ખાલી ઘરથી સ્મશાન સુધી. પણ આખી જિંદગી આપણે ભાગતા ભાગતા થાકી જઈએ છીએ. લૌકિક તૃષ્ણાઓની પાછળ ભાગ્યા અને માણસની બધી ઈચ્છાઓ પૂરી થતી નથી. જવાનું તો બધાએ છે જ એક દિવસ, પણ એ પેલા પૂર્વ તૈયારી આપણે કરવી પડે. જો અહીંથી તમારે કંઈ વિદેશ જવાનું હોય અથવા વેકેશનમાં પરિવાર સાથે કંઈ ફરવા જવાનું હોય, 10 દિવસ માટે જતા હોય તો 10 દિવસના પહેરવાના કપડાં, તે દવાઓ, જે જરૂરિયાતની બધી વસ્તુ આપણે સાથે લઈને જઈએ. ત્યાં હરવા ફરવાના, શોપિંગ કરવાના, ખર્ચાના રૂપિયા, બધી વ્યવસ્થા આપણે કરીને જઈએ. એમ આલોક છોડીને પરલોક જશું તો ત્યાં માટે પણ કંઈ તૈયારી તો કરવી પડશે ને. ભારતના રૂપિયા અમેરિકામાં ના ચાલે, ડોલરમાં કન્વર્ટ કરવા પડે. ભારતના રૂપિયા યુરોપમાં ના ચાલે, યુરોમાં કન્વર્ટ કરવા પડે. તમે આલોક છોડીને પરલોક જશો, ત્યાં વાપરવા માટે કઈ મૂડી જોશે? કહ્યું ને, ભક્તિ ભાતુ ભક્તિનું સાથે લઈ જજો. એ જ ભક્તિનું ભાતું, એ જ આપણા સત્કર્મો સાથે આવશે, આપણને કામ લાગશે. એક બહુ મજાની વાત કહું. માણસ જ્યારે સાધનો ભેગા કરવા બેસે છે ને, રૂપિયા કમાવામાં, સાધનો ભેગા કરવામાં વિચાર કરતો નથી કે હું સારા માર્ગે લાવું છું કે અવળા માર્ગે કમાવું છું. પાપ પુણ્ય જે રીતે મળે બસ ભેગું કરી લેવું છે. પણ મજાની વાત એ છે કે એ સાધનો ભેગા કરવા માટે જે કર્મો કર્યા ને આપણે, એ કર્મો આપણી સાથે આવે છે અને એ રૂપિયાને સાધનો બધું મૂકીને જવું પડે છે. એ કંઈ સાથે નથી આવતું. કાળા ધોળા સાચું ખોટું કરીને જે રૂપિયા કમાયા, એ રૂપિયા, એ સાધનો છોડીને જવું પડે છે.
એના માટે કરેલા કર્મો એ આપણી સાથે આવે છે અને એ જન્મ જન્માંતર માણસે ભોગવવા પડે છે. આટલું સમજાય ને તો માણસનું જીવન બદલાઈ જાય. એટલે જવાનું તો છે જ એક દિવસ. ઘણી વાર કહું છું કે એક શિષ્યના ઘરમાં એના ગુરુ પધાર્યા, સંત આવ્યા, એટલે ભાવથી બહુ સન્માન કર્યું. આલિશાન મકાન બનાવ્યું હતું, બધી સગવડતા સુખના સાધનો એના મકાનમાં હતા. એટલે હોંશે હોંશે ગુરુને પોતાનું ઘર બતાવવા નીકળ્યો. જો મહારાજા કેટલો સરસ બેડરૂમ મેં બનાવ્યો, 9-4 ટનનું એસી નાખ્યું છે, શિયાળા જેવી ઠંડક, હિમાલય જેવી ઠંડક અહીંયા મળે, બહાર હિલ સ્ટેશનમાં ફરવા જવું જ ના પડે ને. આ બાથરૂમ નળ ચાલુ કરો તો રેન શાવર આવે, વરસાદની જેમ ધોધ પડે, બહાર વરસાદમાં નાવા ના જવું પડે ને. આ સ્વિમિંગ પુલ બનાવ્યો, તળાવમાં નાવા બહાર ના જવું પડે. આ વોકિંગ ટ્રેલ બનાવી, સવારે મોર્નિંગ વોક કરવા બહાર ના જવું પડે. આ ઘરઘંટી વસાવી, લોટ દાળવા બહાર ના જવું પડે. વોશિંગ મશીન વસાવ્યું, કપડાં ધોવા બહાર ના જવું પડે. આ વસાવ્યું બહાર ના જવું પડે, પેલું વસાવ્યું બહાર ના જવું પડે, આખું ઘર બતાવ્યું. ત્યારે ગુરુએ છેલ્લે કહ્યું કે ભાઈ બહાર તો એક દિવસ તારે જવું જ પડશે, કેમ કે ઘરમાં તે સ્મશાન નથી બનાવ્યું. તું નહીં જાય તો ઘરવાળા પરણે લઈ જશે તને. આમ બધાને લઈ જવાની ઉતાવળ હોય જલ્દી, આમ જલ્દી હવે આ જાય તો સારું, કેમ કે માંડ બધું મળ્યું છે, પાછો કંઈક બેઠો થઈને માગી ના લે. અને ઘણી વાર આપણે લોકો કહેતા હોઈએ ને બાળકોને, બેટા ચિંતા ના કરો, 7 પેઢી ખાઓ એટલું તમારા માટે મૂકતો જાઉં છું. આપણે મૂકીને જતા નથી, મૂકીને જવું પડે છે. કોઈ મૂકીને જતા નથી. એવી કોઈ વ્યવસ્થા નથી કે તમે સાથે લઈ જઈ શકો. માનો આરબીઆઈ એસબીઆઈની એકાદ શાખા ઉપર ખુલી ગઈ તો કોઈ મૂકીને જવાના? જવું પડે છે મૂકીને. એના માટે કરેલા કર્મો આપણી સાથે આવે છે. અન્યાંશ ગુણ દોષ ચિંતન માસ મુક્તવા. પિતાજી જીવનનો જ્યારે ઉત્તરાર્ધ આવે ને, હાથમાંથી માળા છૂટવી ના જોઈએ. હવે આત્મકલ્યાણ કરવાનો સમય છે. આખો જીવન લૌકિક પાછળ દોડશો તો આત્મકલ્યાણ ક્યારે કરશો? ઘરમાં કોણ શું કરી રહ્યું છે એ બધું જોવાનું છોડી દો. બાકી 80 વર્ષે જાડા ચશ્મા પહેરીને બાપામ જોતા, ઓ દીકરા આ ના પહેરાય, આમ ના ઓઢાય, આ જો તો માથું નથી ઓઢ્યું. આ 24 કલાક એમાંથી જ આપણે ઊંચા નથી આવતા. આત્મકલ્યાણ માટે પછી સમય મળતો નથી ને એમને જવું પડે. કે કોઈના ગુણ પણ ના જોવો ને કોઈના દોષ પણ ના જોવો. ગુણ જોશો તો મોહ થશે અને દ્વેષ જોશો, દોષ જોશો તો દ્વેષ થશે. આ બંને બંધનનું કારણ બને છે. તો કરવાનું શું? તો છેલ્લે બહુ સરખું, સેવા કથા રસ મોહ નિતરામ પીવત્વામ. ઠાકોરજીની સેવા અને કથા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, સેવાયમ વા કથાયમ વા યસ્યા શક્તિ દૃઢા ભવેત. આ બે જ રસ છે. સેવા એટલે સંયોગ રસ અને કથા એટલે વિપ્રયોગ રસ. એનાથી જ તમારું અધૂરું જીવન મધુરું બનશે. બીજું કોઈ સાધન નથી. કેમ કે આખું જીવન એમને વેડફી. અને કોઈ સુરદાસજીનું એક પદ છે, અરે બધાય વાગડવા જેવું છે, જન્મ સબ બાતન બીત ગયો. આખો જન્મારો વાતો કરતા કરતા ખોઈ નાખ્યો. એક એક દસકો સુરદાસજી બતાવે છે. 10 વર્ષ ખેલો લરકાઈ और पीछे काम ने मोही लियो. 10 વર્ષ તો રમત ગમતમાં વીતી ગયા. ભગવાન શું ને ભક્તિ શું એ ખબર નથી. સમય વીત્યો. 19 વર્ષે જીવનમાં કામ આવે છે અને પછી 20નું 20 જીવનમાં વળગે છે. અને એ 20નું 20 પચાવવું બહુ અઘરું છે. જેને જીવનમાં આટલી વસ્તુ મળી હોય, સદપંથ, સદકંથ, સદગ્રંથ, સદમંત્ર અને સત્સંગ, આ 5 વસ્તુઓ જેને મળે ને એ જીવનમાં વિષયના 20ને પચાવી શકે. પુષ્ટિ માર્ગ જેવો સદપંથ મળ્યો છે, શ્રી મહાપ્રભુજી જેવા સદકંથ મળ્યા છે, ભાગવતજી જેવો સદગ્રંથ મળ્યો છે, અષ્ટાક્ષર જેવો સદમંત્ર મળ્યો છે અને ભગવદીઓનો સત્સંગ મળ્યો છે.
5 વસ્તુ મળે એ વિષયના વિષને પચાવી શકે. 30 બરસ માયા કે પીછે દેશ વિદેશ ગયો. પછી એવી લૌકિક માયા વળગી, દેશ વિદેશ ફર્યો, વેપાર ધંધો વધાર્યો, ખૂબ રૂપિયા કમાયો, બંગલાઓ બનાવ્યા, મકાનો લીધા. 40 વર્ષ મેં રાજ જો પાયો, ઉપજત લોભ નયો. 40 વર્ષે જીવનનું બધું સુખ મળ્યું, પણ પેલી લાલચ હજી જતી નથી, લોભ જતો નથી. એકાદ હજી દુકાનની ફ્રેન્ચાઇઝ બીજી ખોલી લો, એકાદ નવી ઓફિસ હજી બનાવવું, હજી બિઝનેસ વધારવું. એમ કરતા કરતા 50 વર્ષ આવે એટલે જીવનનો બધો ચાસ ચાલ્યો જાય. 60 વર્ષ તો થયો, સૂકી ત્વચા કમર ભઈ ઢીલી, અબ સબ ઠાઠ ગયો. કમર વાંકી વળી ગઈ, ચામડીમાં કરચલી પડી ગઈ, દાંત પડવા લાગ્યા, જીવનનો બધો ઠાઠ જાય. પેલા તો જ્યારે તમે કમાઈને આવતા હતા, બહારથી આવો એટલે દીકરોને વહુને બધા ચા પાણીનો પૂછે. હવે કમાતા નથી, વહુ દીકરા જરા પાણી આપો તો, હાથે પેલો અમારે બહુ કામ છે, તમે નવરા છો. આ સાંભળવું પડે. પછી બૂઢો 60 જુભાયો અને 70 વર્ષે પછી જમણા દેખાવા લાગે, ત્યારે પસ્તાવો થાય. નહીં હરિભજન ગુરુ કી સેવા, ન કછું દાન દિયો, અને ફિર જમને ખેંચ લિયો. ત્યારે જીવનમાં પસ્તાવો થાય કે આ જીવનમાં ઠાકોરજીની સેવા ના કરી, ના ગુરુની સેવા કરી, ના સત્સંગ કર્યો, ના કોઈ સત્કર્મ કર્યું, અને એમને એમ ચાલીને જવું પડ્યું. એટલે ભાગવતજીનો શ્લોક એટલો ઉત્તમ છે, જો આપણા જીવનમાં ઉતરી ગયો, ખરેખર એનું જીવન સાર્થક થઈ જાય. કારણ કે 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા કઈક સત્કર્મોથી આ માણસનું શરીર આપણને મળ્યું છે. કેટલાય જન્મો લીધા હશે, કેટલાય દેવદેવીઓને ભજ્યા હશે. વલ્લભની કૃપા થઈ અને એક એવા પરિવારમાં આપણને જન્મ મળ્યો, વૈષ્ણવ પરિવારમાં, કે જેમાં ઠાકોરજીએ પોતાની ભક્તિ કરવા માટે બધી વ્યવસ્થા આપણને કરી આપી છે. શ્રી વલ્લભે બ્રહ્મ સંબંધ દ્વારા આપણો હાથ પકડીને ઠાકોરજીના શ્રેયસમાં સોંપ્યો. જો શ્રી મહાપ્રભુજીએ ખાલી સંપર્ક નથી કરાવ્યો, આપણો સંબંધ જોડી આપ્યો છે. ખાલી કોન્ટેક્ટ નથી કરાવ્યો, રિલેશન જોડી આપ્યું છે. બાકી આપણા મોબાઈલમાં કોન્ટેક્ટ લિસ્ટમાં 1000-2000 નંબર હોય, સંપર્ક ઘણા લોકો સાથે હોય, સંબંધ બધા સાથે નથી હોતો. અરે પરિવારમાં 5 જણા હોય, એની સાથે આપણો સંબંધ નથી હોતો. શ્રી વલ્લભે કૃપા કરી ઠાકોરજી સાથે આપણો દ્રઢ સંબંધ જોડી આપ્યો છે. આપણને પરિચય કરાવ્યો કે જીવ આ તારા ઈષ્ટ છે, આમની સેવા તારે કરવાની છે. અને ઠાકોરજીને આપણો પરિચય રખાવ્યો કે પ્રભુ આપના નિકુંજથી વિખૂટો પડેલો આપનો જીવ છે, હવે આપના શરણમાં આવ્યો છે. આ કૃપા શ્રી વલ્લભે કરી છે. પોતાનું સર્વસ્વ એવા ઠાકોરજી આપણને દાનમાં શ્રી વલ્લભ આપે. અદેય દાન દક્ષ નામ છે સર્વોત્તમ જીવ. કોઈની પાસે ઘણું બધું હોય ને એમાંથી થોડું આપણને આપી શકે, પણ કોઈ પોતાનું સર્વસ્વ ના આપે. ઠાકોરજી શ્રી વલ્લભનું સર્વસ્વ છે, એ શ્રી વલ્લભે કૃપા કરીને આપણને દાનમાં આપ્યું છે. હવે જીવનમાં તમે આમની સેવા કરો, અને એ સેવા કરતા કરતા એમનો અનુભવ તમને થશે. એ અનુભૂતિનો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો. શ્રી મહાપ્રભુજીથી પહેલા ઘણા બધા આચાર્યો થયા, મહાપુરુષો થયા, મહાનુભાવો થયા, ઘણા એ કહ્યું ચાલો અમે તમને ભગવાનના ધામમાં લઈ જઈએ, અમે તમને ભગવાનના દર્શન કરાવીએ. એક માત્ર શ્રી મહાપ્રભુજી એવા આચાર્ય થયા, આપે આજ્ઞા કરી, ના મારે તમને કોઈને ભગવાનના ધામ સુધી જવાનો પરિશ્રમ પણ નથી કરાવો, પણ એ ગૌલોક ધામમાં બિરાજતા પરબ્રહ્મને એક વૈષ્ણવના ઘેર પધરાવીને એક વૈષ્ણવનું ઘર નંદાલય બનાવી દઉં. હું એક વૈષ્ણવના ખોળામાં પ્રભુને ખેલતા કરી દઉં.
એ માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે. દર્શન તો કોઈ કોઈને થાય ને, શાસ્ત્ર કહે છે કે ભગવાનના દર્શન થાય એને મુક્તિ મળી જાય, ફરીથી જન્મ ના લેવો પડે. જન્મ મરણના દુઃખમાંથી મુક્તિ મળી ગઈ, પણ એમાં કોઈ સુખ નથી રહેલું. પણ એ પ્રભુ મળ્યા પછી શું, ત્યારે એ ભગવત સેવા દ્વારા એ ઠાકોરજીની રસાનુભૂતિનો માર્ગ શ્રી વલ્લભે બતાવ્યો છે. પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા સુધી એક કક્ષાએ જીવ પહોંચે ત્યારે એ સ્વતઃ ભગવત રસાનુભૂતિ ઠાકોરજીને થાય. આ જ દેહ અલૌકિક બની જાય, જેને તનુ નવત્વ કહેવાય છે. આ જ નેત્રથી પ્રભુની લીલાના દર્શન થાય, આ જ કાનથી તમે પ્રભુનો વેણુનાદ સાંભળી શકો. તમારા આ જ હાથથી ઠાકોરની સામગ્રી રોગે, એ ફલદશા જીવને પ્રાપ્ત થાય. શ્રી મહાપ્રભુજી સમર્થ ગુરુ છે, આપણા સર્વોપરી ગુરુ છે. આપણે ભાગ્યશાળી છીએ. અન્ય માર્ગમાં તો પ્રશ્ન છે કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, પણ અહીંયા આપણા માટે એવો પ્રશ્ન નથી, કારણ કે આપણને તો ગુરુના રૂપમાં સાક્ષાત ઠાકોરજી પોતે મળ્યા છે. શ્રી મહાપ્રભુજી વસ્તુ તો કૃષ્ણ એવા છે, ભગવદ વદન અવતાર છે. એટલે અહીંયા કોઈ એવો વિકલ્પ કે પ્રકલ્પ નથી, એ કૃપા આપણા પર થઈ છે. એટલા માટે એ શ્રી મહાપ્રભુજીની આજ્ઞાનું અનુસરણ આપણે કરીએ. આજે જે આપણી દુર્દશા થઈ રહી છે, બ્રહ્મ સંબંધ લઈને ગળામાં કંઠી પહેરીને ખાલી કહેવાતા વૈષ્ણવ આપણે બનીએ છીએ. નથી આપણા સનાતન ધર્મનું કોઈ જ્ઞાન, નથી આપણી વૈષ્ણવતાનું જ્ઞાન, નથી આપણા ઈષ્ટના સ્વરૂપની સમજ, નથી આપણા કોઈ આચાર્ય પરંપરાનું જ્ઞાન, કે નથી પોતાની વૈષ્ણવતાનું જ્ઞાન. બસ વૈષ્ણવ શબ્દ સાંભળીને આપણે રાજી થઈ જઈએ છીએ, મનને મનાવી લઈએ છીએ. એટલા માત્રથી ઉદ્ધાર નહીં થાય. જો હું વારંવાર કહું છું, મુસલમાનો નાનપણથી એના બાળકોને મદ્રેસામાં ઇસ્લામ કુરાન ભણાવે છે, એ લોકો ક્યારેય બાંધછોડ નથી કરતા. ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાળકોને બાઇબલ શીખડાવે છે. તમે યુરોપના કોઈ પણ દેશમાં ફરવા જાઓ, હોટલ કે મોટલમાં ઉતરો તો ડ્રોવરના ખાનામાં તમને બાઇબલ મળે જ. ફ્રી ટાઈમમાં એ લોકો ધર્મગ્રંથો વાંચે, ને આપણે લોકો ફ્રી ટાઈમમાં મોબાઈલની રીલો જોતા હોઈએ. એવરેજ ભારતીય 3.5 કલાક રીલમાં બગાડતો હોય છે, અને છેવટે પામશું શું? કંઈ નહીં. શીખ એના બાળકને ગુરુ ગ્રંથ સાહેબ ભણાવશે, જૈનો એના બાળકોને પાઠશાળામાં ધર્મનું જ્ઞાન મેળવવા મોકલે છે. પાયાનું ઘડતર નાનપણથી થાય છે. 85% હિન્દુ ભાઈ બહેન એવા છે કે આત્મા ભગવદ્ ગીતા લીધી નહીં હોય, અને કુવામાં હોય તો વેડામાં આવે. આપણને ખબર નથી. હમણાં સોશિયલ મીડિયાની ચેનલે કોલેજમાં ભણતા હિન્દુ યુવક યુવતીઓનો इंटरव्यू લીધો. रामचंद्र जी के कितने भाई थे? शायद 2-3 होंगे, हमको पता नहीं है. शूर्पणखा कौन थी? राम की बहन थी. रावण और कंस का आपस में क्या रिश्ता था? वो दोनों चचेरे भाई थे. आ हिंदुओं नॉलेज है. આપણને જ નથી ખબર આપણા બાળકોને શું કહે છે ને, કે સ્કૂલમાંથી બાબલો ભણીને આવ્યો ઘરે, આમ થોડો ટેન્શનમાં હતો. પપ્પા કે બેટા કેમ ચિંતા કરે, શું થયું? પપ્પા ટીચરે કહ્યું છે કે આવતીકાલે 5 પાંડવોના નામ લખીને આવજે. બસ એમાં શું મોટી વાત? જા રામાયણ લઈ આવો, હમણાં તને લખાવી દઉં. સમજ પડી? બાપા રામાયણમાં પાંડવોના નામ ગોતે તો પછી છોકરાઓ શું કરે? આ હિન્દુઓની દશા છે. એટલા માટે એક અડધો કલાક પોતાના સ્વધર્મને માટે આપો. ભગવદ્ ગીતાના 2-3 શ્લોક વાંચો ઘરમાં. દાદા દાદી, પપ્પા મમ્મી, બાળકો સાથે મળીને. કારણ કે આજે જનરેશન ગેપ વધતો જાય છે. નવી પેઢી જૂની પેઢી વચ્ચેનું અંતર વધતું જાય છે. અત્યાર સુધી શું હતું કે આપણા ગામડાઓ વિકસિત હતા, આપણી સંસ્કૃતિ ઋષિ પ્રધાન કૃષિ પ્રધાન, ગામડાઓ ડેવલપ હતા, બધા સમૃદ્ધ હતા. પછી ધીરે ધીરે શહેર ભણી બધા દોડ્યા, શહેરો ડેવલપ થવા લાગ્યા. બીજી પેઢી બધી સુરત, વાપી, નવસારી, મુંબઈ, અમદાવાદ, પછી અમેરિકા, યુરોપ, અને ત્રીજી પેઢીને તો હવે કોઈને ભારતમાં રહેવું ગમતું નથી.
બધાને વિદેશ જવું છે. આજના વિદ્યાર્થીને પૂછો, એક જ લક્ષ્ય છે કે મારે ભારતની બહાર જવું છે. હવે આપણા લોકોમાં જે શ્રદ્ધા છે આપણી પેઢીમાં, કોઈ પાઠશાળામાં ભણીને કે યુનિવર્સિટીમાં પુષ્ટિમાર્ગને ભણીને આપણે બ્રહ્મસંબંધ નથી લીધું, પણ આ ઘરમાં ગામડામાં આપણને એક સાત્વિક વાતાવરણ મળ્યું, જેના કારણે શ્રદ્ધાને ભાવના આપણી અંદર આવીને આપણે ધર્મની સાથે જોડાયા. આપણને જે સંસ્કાર થોડા બહુ મળ્યા, પછી આપણે શહેરમાં ગયા તો એ ઘરના સંસ્કારોને કારણે આપણે લોકોએ ધર્મને થોડો ટકાવી રાખ્યો. આ શહેરોમાં હોટલો, સિનેમાના થિયેટરો, જુગાર નાટકો, બધું ન્યુસન્સ બહુ સહેલાઈથી મળે, અને ઘરમાં પછી સત્સંગ રહ્યો નથી. અને ત્રીજી પેઢી પછી સાવ દેશ છોડીને બહાર જાય તો વિચારો કે એમની શું દશા થશે. બીજી ત્રીજી પેઢીમાં આપણા બાળકો હિન્દુ રહેશે કે કેમ એ પણ પ્રશ્ન ચિહ્ન છે, જો નાનપણથી સંસ્કાર એને નહીં મળે તો. એટલે આપણી જવાબદારી છે, મારું ઘર, મારો પરિવાર, મારા રૂપિયા, મારા દાગીના, આ બધું મારું ક્યાં સુધી સલામત રહેશે? કે જ્યાં સુધી આપણો રાષ્ટ્ર અને આપણો ધર્મ સલામત છે ત્યાં સુધી. રશિયા, યુક્રેન, ઇઝરાયલ, ગાઝાની લડાઈ પરથી તમે જોઈ શકો, 20 લાખ યુક્રેનીઓ ભાગ્યશાળી હતા કે યુરોપના દેશોએ આશ્રય આપ્યો. ગાઝા પેલેસ્ટાઈન વાળાની શું દશા છે આજે? બાજુના એમના ધર્મના લોકો એમને રાખવા તૈયાર નથી આજે, કેમ કે ખબર છે કે આમને રાખશો તો 15 વર્ષ પછી આપણે દેશ છોડીને જવું પડશે. એ સ્થિતિ જો આપણી આવશે, 9 રાજ્યમાં તો આપણે લોકો લઘુમતીમાં છીએ આજે. સમય બહુ દૂર નથી. જો એ સ્થિતિ આવશે તો યાદ રાખો, નીચે દરિયો છે, માથા પર હિમાલય છે, પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશની બોર્ડર છે, અને લાખો વિધર્મીઓ અને કહેવાતા સેક્યુલર હિન્દુ ધર્મ વિરોધીઓ આપણા દેશની અંદર છે. બહાર નહીં જવું પડે, ઘરને સળગતા જોવા પડશે, ગળા કપાતા જોવા પડશે, બચાવી નહીં શકો કોઈને, કોઈ હાથ પકડવા નહીં આવે. જો આપણા બાળકોનો ધર્મનો પાયો મજબૂત નહીં હોય તો રાષ્ટ્ર હશે તો ધર્મ સુરક્ષિત હશે, ધર્મ સુરક્ષિત હશે તો આપણો પરિવાર પણ સુરક્ષિત છે. આપણી નૈતિક જવાબદારી છે. બાંગ્લાદેશની શું સ્થિતિ થઈ જો તમે, કોઈ બચાવવા ના ગયું. અત્યારે કેવી સરકાર છે જે આપણા ધર્મની ચિંતા કરે છે? આગળ શું થશે કંઈ તમે નક્કી ના કરી શકો. એટલે આવનાર ભવિષ્યની જવાબદારી આપણા હાથમાં છે. આપણા બાળકોની અંદર જો રાષ્ટ્રની ભાવના અને પોતાના ધર્મનો પાયો મજબૂત નહીં હોય, કારણ કે આજે યોજનાબદ્ધ રીતે તમે અનુભવી શકો, જાત જાતની જે જેહાદી પ્રવૃત્તિ ચાલે છે, મેડિકલ જેહાદ, લવ જેહાદ, બિઝનેસ જેહાદ, અનેક પ્રકારે જે સનાતનીઓને તોડવાની આજે જે કોશિશો ચાલી રહી છે, રૂપિયા આપીને ખરીદીને, સિનેમાના માધ્યમથી, મૂવી જેહાદ, તમે યુટ્યુબની ચેનલોમાં જોવા છે. હિન્દુ જ હિન્દુ ધર્મની નિંદા કરશે, બહારના લોકો કરવા નહીં આવે. ક્યારે કોઈ અન્ય ધર્મના લોકો પોતાના ધર્મની નિંદા નહીં કરે, બીજાને કરવા પણ નહીં દે, ફતવાઓ ફરી જાય. સૌથી વધારે નિકંદન આપણા ધર્મનું કાઢ્યું છે આપણા હિન્દુઓએ. ક્યાં જવું, ના ક્યાં જવું, પેલા તો એ જ ખબર નથી. જ્યાં ટોળાશાહી જોઈ, થોડી જાગ જમાડ જોઈ, ગાડરિયા પ્રવાહની જેમ ગમે ત્યાં આપણે દોડીને જતા રહીએ. પછી કોઈ દોષ દેખાય એટલે આપણે લોકો આપણા ધર્મની નિંદા કરીએ છીએ. એ ક્યારે પણ ના કરો. જો જીવનમાં પરીક્ષા છે, ના સાંભળવું ગમતો હોય સાંભળવા મળે, ના જોવું ગમતો હોય જોવા મળે, છતાંય કોઈ પરિસ્થિતિમાં આપણો આશ્રય, આપણી ટેક, આપણી દ્રઢતા વિચલિત ના થવી જોઈએ. તો જ આપણે આપણા માર્ગ પર આગળ વધી શકશું. આજે એ સ્થિતિ આજે જાણી જોઈને, એનું કારણ છે કે આ સોશિયલ મીડિયા કે યુટ્યુબ કે આ બધા માધ્યમોનો ઉપયોગ કોણ કરશે? નવી પેઢી, યુવા પેઢી. એમની અંદર કોઈને કોઈ પ્રકારે જ્યારે ધર્મની ગ્લાનિ ભરવામાં આવશે, ધર્મ પ્રત્યે લોકોને ભાવ આવશે, તો ક્યાં જશે? હિન્દુ ધર્મ છોડીને અન્ય ધર્મમાં, અને નહીં તો નાસ્તિક બની જશે. એ તો ધર્મનું મોટું નુકસાન છે. અને યોજનાબદ્ધ રીતે આ બધા ષડયંત્ર આજે ચાલી રહ્યા છે. એટલા માટે ખાસ એ વૈષ્ણવે ધ્યાન રાખવું જોઈએ
કે જે વસ્તુથી આપણો ભાવ વિચલિત થાય, જેનાથી આપણી બુદ્ધિ વિચલિત થાય, અભાવ આવે, ઠાકોરજીથી આપણે વિમુખ થઈએ, આપણા ધર્મથી વિમુખ થઈએ, એવાઓનો સંગ ક્યારે ના કરવો, એવી ચેનલો ક્યારે ના જોવી, એવું વાંચન ક્યારે ના કરવું. ભાવ એ આપણી અમૂલ્ય મૂડી છે, એનાથી જ આપણે ઠાકોરજી સુધી પહોંચશું. તો એ સત્સંગનું પોષણ આજે સૌથી વધારે જરૂરી છે. આ જે સ્થિતિ થઈ રહી છે એ પોષણ નથી, પાયો કાચો છે, અને એટલા માટે આપણા લોકોની બુદ્ધિ આજે વિચલિત થઈ રહી છે. પાયો મજબૂત હોય, સત્સંગનું જો પોષણ મળતું હોય તો કોઈની તાકાત શું કે આપણને વિચલિત કરી શકે આપણા માર્ગથી. એટલા માટે બહુ જરૂરી છે. તો વધારે સમય નહીં લઉં, પણ હું એક સનાતન હિન્દુ છું અને હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું. એક કુમારીને ગૌરવ બધામાં હોવું જ જોઈએ. ત્યારે આપણી પેઢી માથું ઉપાડીને જીવી શકશે, ત્યારે હિન્દુત્વનું અને વૈષ્ણવતાનું ગૌરવ લઈ શકશે. અને એ આપણી જવાબદારી છે. એ પેઢીનું નિર્માણ આપણે કરવાનું છે. ઠાકોરજી આપ સૌના પર કૃપા કરે, ખૂબ માર્ગમાં દ્રઢ થાઓ, સક્ષમ બનો, ભગવત ચરણારવિંદનો આશ્રય દ્રઢ થાય અને ગૌરવથી પોતાના સ્વધર્મને જો બસ એટલું કહી મારી વાણી ઠાકોરજીના ચરણોમાં સમર્પિત કરું. બોલીએ શ્રી વલ્લભાધીશ કી.
ગોકુલમાં વાસ મને આપો હરી માગું એટલું વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય દેવ શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય. સેવું શ્રી યમુના માય પ્રેમથી હું લાગુ પાય દેવ શ્રી યમુના રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. તજાવું અભિમાન તજાવું અભિમાન તજાવું અભિમાન આપું વિરહદાન જાઓ અભિમાન આપું વિરહદાન. દાસની છે દાસ કેરી દાસી પ્રભુ જાણું ખરી દાસ કેરી દાસી પ્રભુ જાણું ખરી માગું એટલું વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. અને શરણે જઈ રહીએ આનંદમાં. જય હો જય હો. શ્રી રાધે. વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો છો ઘણા વાલા વલ્લભરાય વાલા લાગો છો વાલા લાગો છો વાલા લાગો છો વાલા લાગો છો પ્રભુ વાલા. ઓ વાલા લાગો છો પ્રભુ વાલા. વલ્લભરાય વાલા લાગો છો. વાલા લાગો છો પ્રભુ પ્યારા લાગો છો. વાલા લાગો છો ઘણા વાલા ઓ વાલા લાગો ઘણા વાલા વલ્લભરાય વાલા લાગો છો પ્યારા લાગો છો વાલા લાગો છો ઘણા વાલા. ઓ વાલા લાગો છો ઘણા વાલા. વલ્લભરાય વાલા લાગો છો. વાલા લાગો છો ઘણા પ્યારા લાગો છો. કેસરિયા પાક મારા વાલાજીને સોહે કેસરિયા પાક મારા વાલાજીને સોહે. વાલાજીને સોહે મારા વાલાજીને સોહે વાલાજીને સોહે મારા વાલાજીને સોહે. કેસરિયા પાક મારા વાલાજીને સોહે કેસરિયા પાક મારા વાલાજીને સોહે. ચાલે સતતથી ચાલ ઓ ચાલ સતતથી ચાલ જય શ્રી વલ્લભ. વાલા લાગો છો વાલા લાગો છો ચાલે
કેસરી ઉપરના